ગ્રામ સ્વરાજ સંઘ નીલ પર સંલગ્ન ચિરંતર ગાંધી વિદ્યા કેન્દ્ર દ્વારા યુવા શિબિર ગાંધી અને નારી સંચેતના તારીખ 16 થી 18 નવેમ્બર એમ 3 દિવસ માટે આયોજિત કરવામાં આવી હતી। શિબિરની મુખ્ય જવાબદારી પ્રોફેસર રમજાન હસણિયા, કાગરામ ભરતભાઈ અને ધારાબેને સંભાળી હતી। સમગ્ર વ્યવસ્થાઓ નકુલ મામા, મુક્તાબહેન અને સાથી કાર્યકર્તાઓએ સંભાળી હતી। ગુજરાતભરમાંથી 60 જેટલા અલગ અલગ જિલ્લાના અને ક્ષેત્રમાં કાર્યરત યુવાનો અને યુવતીઓ જોડાયા હતા। મુખ્યત્વે યુવા વિદ્યાર્થીઓએ શિબિરનો લાભ લીધો તેમજ સાથે સાથે શિક્ષકો અને ગાંધી વિચારને વહેતો રાખતી સંસ્થાઓના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા। શિબિરમાં ગુજરાતના ખ્યાતનામ અને અભ્યાસી સ્ત્રી વક્તાઓ વાત કરવા માટે પધાર્યા હતા। દર્શનાબેન ધોળકિયા, હિમાંશી શેલત, સેજલબેન શાહ, આશાબેન શાહ, સોનલબેન પરીખ, મિનલબેન દવે, કોકિલાબેન વ્યાસ અને રમેશભાઈ સંઘવી જેવા અભ્યાસી વક્તાઓએ મહાત્માથી મોહન સુધીની યાત્રામાં ગાંધીજીના જીવનમાં સ્ત્રીઓ કેવી રીતે સહભાગી બની અને ભારતની સ્ત્રીઓના ઉત્થાન માટે ગાંધીજીના વિચારોના પ્રભાવ અને રસપ્રદ અને વિગતે વાતો કરી હતી। આશાબેન શાહે કસ્તુરબાનો એકપાત્રીય અભિનય ભજવીને સૌને મંત્રમુગ્ધ કર્યા તો કોકિલાબેન વ્યાસના ગીતો ભજનોએ શિબિરને સંગીતમય બનાવ્યા હતા। શિબિરાર્થીઓએ વિવિધ વક્તવ્ય રજૂ કર્યા જેમાં શ્રીમતી વિરાજબેન મહેતાએ બા મહાત્માના અર્ધાંગિની ડોક્ટર અરુણ ગાંધી લિખિત અને સોનલબેન પરીખ અનુવાદિત પુસ્તક વિશે રસપ્રદ વાત રજૂ કરી હતી।